સબ ડિવિઝનમાં વીજ પુરવઠા મુદ્દે ગ્રામજનોની લેખિત રજૂઆત. રાણિયા SS હેઠળના 20 ફીડર વિસ્તારમાં સ્ટાફ અપૂરતો હોવાનો આક્ષેપ. 12,000થી વધુ ગ્રાહકો માટે માત્ર 7થી 8 હેલ્પર મુકાયેલા હોવાનો દાવો. રાત્રિ દરમિયાન માત્ર 2 હેલ્પર ફરજ પર રહેવા હોવાનો ઉલ્લેખ. સામાન્ય ખામી દૂર કરવામાં 2 થી 3 કલાકનો સમય લાગતો હોવાની ફરિયાદ. છેલ્લા 2 વર્ષથી વીજ કેબલ બદલવાની માંગ છતાં કામગીરી ન થવાનો આક્ષેપ. FRT ટીમ શરૂ થયા બાદ સમસ્યામાં વધારો થયો હોવાનો દાવો. કોન્ટ્રાક્ટરો દ્વારા નીચી ગુણવત્તાનું કામ થતું હોવાની રજૂઆત. સ્માર્ટ મીટર, બિલ વસૂલાત સહિત વધારાના કામથી લાઇન સ્ટાફ પર બોજો. ઓછામાં ઓછા 8 વધારાના હેલ્પર મૂકવાની માંગ. TC કામગીરી માટે અલગ ગેંગની નિમણૂક કરવાની માંગ. નિયમિત મેન્ટેનન્સ અને સમયસર સેવા સુનિશ્ચિત કરવાની માંગ. સવારથી લઈને 4 દિવસથી કમ્પ્લેન ચાલે છે. 4 દિવસથી અમે તમારી ત્યાં આવીને રિક્વેસ્ટ જ કરીએ છીએ. કોઈ પણ પ્રકારનું અબોલો વાપર્યો જ નથી. બરોબર, તમે સવાર આવ્યા સરપંચ સાહેબની હાજરીમાં એ ભાઈ કમિટમેન્ટ આપી તમે શંકર કરો છો 3 વાગે. બરોબર, મેં તમને 4:30 વાગે ફોન કર્યો, સાહેબ હજુ કોઈ નહીં આવ્યું. તમે ફોન કર્યો ત્યારે એવું આવ્યા બેહી રાખ્યા ભાઈ જતી વેલાએ જે આપણે 1:30 વાગે તે નાનું મળે તો આપણે કુંડાવાળા નાનો તો જ બેઠો. હું તમને લોકેશન આપવાનું સર ના ટીવીને નહીં. હા, અત્યારે સાંજે મેં તમને ફોન કર્યો ચાંદની વાર. તમારો ફોન ગયા પછી લોકો તો 20 મિનિટે પહોંચે. સમસ્યા ખરે ને સાવલી તાલુકાના મંજુસર સબ ડિવિઝનમાં છે, મારા સોર ગામમાં છે. આકાશ આપણે આ વિષય પર કેટલી વાર વાત થઈ, બરાબર? તમે અમને રાઇટિંગમાં આલો કે આ સમસ્યાનું તમે નિરાકરણ કરી આપો છો તો અમારા આ વિષય અને કેટલા દિવસમાં કરો છો એ લેખિતમાં આલો અમને. પણ તમે તમારો બધા સ્ટાફ કેટલો તમારો એકચ્યુઅલમાં ખરેખર પ્રોબ્લેમ શું છે એટલું કહી દો ખાલી. ખરેખરમાં તમારે સ્ટાફ જ નહીં, મેન પાવર નહીં કે તમારે કોઈ મશીનરીનો પ્રોબ્લેમ છે, મેન પાવર ઓછો પડે છે, તો એ રજૂઆત કઈ આગળ કરવાથી કામ થયું છે તમારે? કઈ આગળ? અને સાહેબ સંકલન સમિતિમાં સર્કલમાં રજૂઆત કોને કરવાની? અમારે કરવાની, તમારે કરવાની. સર્કલમાં રજૂઆત તમારે કેટલી વાર કહી તમે લેખિતમાં રજૂઆત કરી છે? ગોયલ સાહેબને હું અહીંથી ફોન ના